સેવાઓનો એક પ્રસંગ, એક બાને એક વ્યક્તિએ કીધું કે બા, તમે પ્રભુની સેવા 70 વર્ષોથી કરો છો, તમને પ્રભુની સેવાથી શું મળ્યું? તમને ધન મળ્યું? બા કે ના. તમને સંપત્તિ મળી? બા કે ના. તમને બહુ પ્રોપર્ટીઓ મળી ગઈ? બા કે ના. તમને શું મળ્યું? તમારી 70 વર્ષની સેવાનું બા ફળ શું છે અમને કહો. બા કહે છે, અરે વૈષ્ણવ, એક દિવસ હું સવારે જાગી અને મારા પ્રભુને જગાડતી હતી, શંખનાદ કર્યા, ઘંટાનાદ કર્યા અને પ્રભુને વસ્ત્રો ધરાવ્યા અને પ્રભુને મંગલભોગ ધરવાની હતી અને મંગલભોગની પહેલા પ્રભુ મારી સામે જોઈને હસ્યા. એ જ મારી 70 વર્ષની સેવાનું ફળ છે. પ્રભુની સેવાનું શું ફળ હોય? શું પ્રભુ સામે પ્રભુ આપણને જોઈને હસે એ મોટી ઘટના નથી? કહો બધા મને, હા કે ના? છે ને મોટી ઘટના કે નથી? છે. કારણ કે રસખાનજી કહે, શેષ ગણેશ મહેશ દિનેશ સુરેશ હુજાહે નિરંતર ગાવે, જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે, નારદ શેષુત વ્યાસ રટે પછી હારે તો પરી પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છચિયા ભર છાછ પે નાચ નચાવે. મોટા મોટા દેવી દેવતાઓ જેને પામીને હારી ગયા, એક અહીરની મટકી, એક વ્રજવાસીની એક મટકી છાછ માટે એ પરમાત્મા એ નાચે. 10-15 મિનિટમાં આપણો કાર્યક્રમ શરૂ થશે, સત્રનું સમાપન થશે. શ્રીનાથજી હવે મેવાડ પધારવાની તૈયારીમાં છે. બધા વ્રજવાસીઓ હવે ગોવિંદજી કરીને એક તિલકાયત થયા અને એમને સ્વપ્નમાં એમના મોટા ભાઈએ આજ્ઞા કરી છે कि अब तुम श्रीनाथ जी को नाथद्वारा पधराओ, सिंहाण पधराओ. આ અજબ કુંવરબાઈની જે કોઠરી હતી, હવે સમય આવી ગયો છે, હવે 100 વર્ષો પૂરા થયા છે, શ્રીનાથજીને હવે પોતાના વચનો નિભાવવા છે, એટલે હવે તમે શ્રીનાથજીને મેવાડ પધરાવો. અનેક પ્રસંગો, અનેક ઘટનાઓ ઘટી છે. વસ્તુતઃ પ્રભુ કેમ પધાર્યા તમને બધાને આનું સાચું કારણ કહું ટૂંકમાં. એક વલ્લભકુલ બાળક હતા જેતીપુરામાં. આજે જે દાન ઘાટી પરનો જે રોડ છે ને વૈષ્ણવ, આ બધા ગયા છો દાન ઘાટી, હા કે ના? બધા ગયા છો જોરથી? ગિરિરાજની પરિક્રમામાં આપણને આવતું હોય છે દાન ઘાટી. એ સમયમાં ગિરિરાજી છે ને, જો એકદમ આમ નથી, ગિરિરાજી આમ કરીને અમુક સ્થળોમાં ગિરિરાજી નીચે પધારી ગયા છે, જમીનથી લીન થઈ ગયા છે અને પછી ફરી ગિરિરાજી ઉપર પધાર્યા છે. આમાં પણ તમે જોઈ શકો છો ગિરિરાજજીનું જે સ્વરૂપ બનાવ્યું છે, અહીંયા વચનો જે ગેપ છે એ દાન ઘાટી વગેરે એ સ્થળો છે. ત્યાંના અમુક કમર્શિયલ બ્રજવાસીઓ એના ઉપર રોડ બનાવતા હતા. આજે જે આપણે રોડ પર જઈએ છીએ, દાન ઘાટી વાળો જે રોડ છે જેતીપુરામાં, એ આમ જોવા જાઓ તો ગિરિરાજજીની ઉપરથી છે. વલ્લભકુલે મના કરી છે. બ્રજવાસીઓ, ગુજરો બ્રજવાસીઓને હવે વર્ષો થઈ ગયા, બ્રજવાસીઓને મતિ ફેરવાઈ ગઈ છે અને મતિ ફેરવાઈ ગઈના કારણે એ લોકોને હવે ભાન નથી કોનું માનવું કોને નહીં માનવું. અને વલ્લભકુલ એક દિવસ શેન કરાવીને પધારતા હોય છે ગિરિરાજજીની તરેટીમાં, અને તમે માનશો નહીં પણ એક વ્રજવાસી એક છોરી વલ્લભકુલના ખભા પર મારે છે, વલ્લભકુલની પીઠ પર મારે છે, અને એ વ્રજવાસીની છોરીથી વલ્લભકુલનું ત્યાં મૃત્યુ થાય છે. વલ્લભકુલ લીલા કરી ગયા. બીજા શું દોષ? તિલકાયત હતા, શ્રીનાથજીના સેવક હતા. એક જ ઈચ્છા એમની કે આની ઉપર રોડ નહીં બને, પણ વ્રજવાસીઓ નહીં માન્યા. વલ્લભકુલનો વર્ચસ્વ ઘણો હતો, આખો સમાજ વલ્લભકુલ સાથે આવી ગયો અને અહીંયા અમુક જે કોન્ટ્રાક્ટર, જે બિલ્ડર ટાઈપના લોકો હતા, લોકો એકડા પડ્યા છે. ગુસ્સામાં એક વ્રજવાસી, આન્યોર ગામનો આ પ્રસંગ છે. આન્યોર ગામમાં એક વ્રજવાસીએ એક વલ્લભકુલને છોરી મારી અને એક વલ્લભકુલનું મર્ડર થયું છે. 300 વર્ષ. એટલે આજે પણ અમે વલ્લભકુલ પરિવારના લોકો સુધુ પાંડેજીને બેઠક છે આન્યોર ગામમાં, ત્યાં દર્શન ભલે અમે કરીએ પણ ત્યાંનું ધારી ચરણ સ્પર્શ અમે નથી કરતા આજની તારીખમાં.
કારણ કે આન્યોર ગામનો આ ઘટના છે અને આન્યોર ગામમાં સદુ પાંડેની બેઠક છે. એ વલ્લભકુલ ને માન તરીકે વલ્લભકુલ પ્રત્યે જે રિસ્પેક્ટ છે અમારો એને વ્યક્ત કરતા, ભલે કેટલી પણ મોટી યાત્રા હોય, 10,000 માણસો અમારી જોડે હોય, પણ આજે અમે 279 વલ્લભકુલ આચાર્ય આજે પણ એ ટેક પાલીએ છીએ, આજે પણ એ નિયમ પાલીએ છીએ કે સદુ પાંડેવાડી બેઠકની જારી ચરસ અમે ક્યારે નથી. કારણ કે અમારા પૂર્વજનો બ્રજવાસીઓએ ત્યાં ખૂબ કર્યું, લીલામાં પધારી. શ્રીનાથજી હવે મન બ્રજમાંથી એકદમ હટી ગયું છે. શ્રીનાથજી આગે કરે વલ્લભકુલ બ્રજવાસી સદા મેરે જીવન પ્રાણ. અરે વલ્લભકુલ તો મારા જીવન પ્રાણ છે. અને ગુસાઈજી જ્યારે લીલા કરતા હતા ત્યારે મેં ગુસાઈજીને વચન આપ્યું હતું કે આપકે પરિવાર કો મેં કભી નહીં છોડુંગો. અને એવા લોકોને આ બ્રજવાસીઓ, મૂર્ખ બ્રજવાસીઓ, એ લોકોને મૃત્યુ કરાવે. શ્રીનાથજીનું મન ઉચાટ થયું છે. હવે મને બ્રજમાં નથી રહેવું એક પણ સેકન્ડ. પ્લાનિંગ કરીને પ્રભુ તો લીલાલાલ ગોવર્ધનધારી છે. અમુક સંજોગો વશ એવું કરે છે કે ઔરંગઝેબનો અટેક થાય છે અને ઔરંગઝેબને અટેકની ઓળમાં આ શરદ પૂર્ણિમાની રાત્રે ગોવિંદજી જે તિલકાયત હતા શ્રીનાથજીને મેવાડ પધરાવે છે. બધા બ્રજવાસીઓ એટલા બધા દુઃખમાં આવી ગયા છે, બધા બ્રજવાસીઓના અંદર અશ્રુપાત થઈ રહ્યા છે કે અરે શ્રીનાથજીએ આટલા વર્ષો અમારા ઉપર કૃપા કરી, 69 વર્ષો શ્રીનાથજીએ કેવલ ભુજામાં દર્શન આપ્યા, પછી મુખારી વલ્લભ પ્રગટ થયા, પ્રથમ મિલન થયું, એટલી સુંદર સુંદર લીલાઓ, પ્રભુનું મોટું મંદિર સિદ્ધ થયું, ગુસાઈજી પધાર્યા, અષ્ટ સખાઓ થયું, ખેમો ગુજરી, પાથો ગુજરી, અષ્ટ સખાઓ પર ઘરે ઘરે પ્રભુ પધારતા અને અમને બધાને આનંદ આપતા. અને એ જ પ્રભુ આજે અમારા બ્રજમાંથી પધારી જવાના છે. શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, બધા બ્રજવાસીઓના આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. શ્રીનાથજીની આજ્ઞા છે કોઈને પણ ખબર નહીં પડવી જોઈએ, પણ રાતોરાત મારા વલ્લભકુલનું અપમાન થયું છે, એટલે મને રાતોરાત ગિરિરાજી પરથી પધારી જાઓ અને મને લઈ જાઓ અમદાવાદ. અને આ પ્લાન સાથે એ બધા પધારતા હતા અને બ્રજવાસીઓ પોતાના આર્ત રુદ્રમાં રુદન કરી રહ્યા છે. બધા બ્રજવાસીઓ અને બધાના અંદર બહુ એક ઉદ્ભટ ભાવ, બધાની અંદર રુદનનો ભાવ આવી રહ્યો છે. બ્રજવાસીઓની એ દશાને આપણે બધા કલ્પના પણ નહીં કરી શકીએ વૈષ્ણવો. એવી કરુણ અવસ્થા, ધોધમાર આંસુ એમના નેત્રોથી વહી રહ્યા હતા. प्रभु હવે आप हमें छोड़ने पधारी जैसो, अबे लाला आप हमारे सुबह उठने को मकसद क्या है? हम क्यों जिए अब आपके बिना? अब हम कौन को देख के अपने दिन की शुरुआत करेंगे? अब हम कौन को देख के अपना दिन समाप्त करेंगे? अब कौन की मीठी मीठी वाणी हम सुनेंगे? हे लाला आप रुक जाओ, नहीं तो हम अपने प्राण ही त्याग देंगे आपके लिए. प्रभु कारण के वचनोથી બંધાયેલા છે અને આવો પ્રસંગ ઘટી જાય વલ્લભકુલ પરિવાર સાથે પ્રભુ રોકાઈ શકતા નથી. પ્રભુ પધારી રહ્યા છે, પ્રભુનો જે રથ છે આગળ પધારી રહ્યો છે. આગ્રા, કિશનપુર વગેરે અનેક જગ્યાઓ પર આજની જેમ તો છે નહીં. ડ્રોયરમાંથી ગાડીની ચાવી કાઢી, દરવાજો ખોલ્યો, ચાવી મારી, હોર્ન માર્યું અને 10 કલાકમાં નાતનાર. એવું તો છે, એવું તો હતું નહીં 500 વર્ષ પહેલા. શ્રીનાથજીને એ યાત્રા પૂર્ણ કરતા 2 વર્ષ થયા છે અને અંત સમયમાં જઈને ઉદયપુર પાસે મૂળ વલ્લભકુલનો પ્લાન આપ બધાને કહું શું હતો. વલ્લભકુલ શ્રીનાથજીને અમદાવાદ પધરાવવાના હતા, રાજનગર. કદાચ શ્રીનાથજી અમદાવાદ પધારતા તો શ્રીનાથજીની ઝારીજી પણ અડધી ભરાતી. કેમ? કહાવત છે ને કે અમદાવાદીઓ કંજૂસ હોય. કહેવાની વાત છે, અમને તો એવા અનુભવ નથી થયા ત્યાં. પણ શ્રીનાથજી નો જે રથ હતો ઉદયપુરના ભૂમિમાં, મેવાડની ભૂમિમાં સિંહાણ કરીને જે ગામ હતું ત્યાં રથ અટકી ગયું છે. રથ અટક્યું છે. ગોવિંદજી તિલકાયત હતા. જો શ્રીનાથજી કારણે ગુસાઈજી અમુક વર્ષો પહેલા શ્રીનાથજીને મૌન કરી દીધા હતા. હવે અમુક જ એવા લોકો હતા કે જેનાથી શ્રીનાથજી બોલતા હતા. એમાંથી એક હતા ગંગાબાઈ. ડોકરી હતી. ડોકરી એટલે ઉંમરવાળા બા. પુષ્ટિ માર્ગમાં શાસ્ત્રીજી 2 લોકોનું બહુ ચાલે, એક ડોકરી અને એક ટોકરી. ટોકરી આપવાના તરત કામ થાય.
ગંગાબાઈને શ્રીનાથજી આજ્ञा करी છે કે गंगाबाई अब मैं और आगे ना जाऊं। अरे प्रभु अभी तो अपनी रस्ती अपना 8 रास्ता आए हैं, पर उनको राजनगर तक जाना है, अब क्यों ऐसी जिद कर रहे हो प्रभु? अब मैं कहीं ना जा रहा हूं गंगाबाई, मैंने कह दी सो कह दी। हटे अड़ी गया थे श्रीनाथजी के ऊपर हट पर अड़े कोई नहीं मजाल नहीं कहना थी, प्रभु ने हटावी દીધા। ठीक है, ગોવિંદજી જે તિલકાયત હતા એ પધાર્યા છે રાજસિંહ નામના ત્યારે ઉદયપુરના રાણા હતા કે ભાઈ આવા આવા અમારા પ્રભુ છે શ્રીનાથજી દેવદમન અને એમની ઈચ્છા થઈ ગઈ છે કે તમારા રાજ્યમાં જ બિરાજે, તમે અમને એવી વ્યવસ્થા કરી આપશો કે તમે તમારા રાજ્યમાં અમે રહી શકીએ। પહેલા તો બહુ ખુશ થઈ જાય છે, પછી એને ડર લાગે છે ઔરંગઝેબનો। એ સમયમાં મુગલ શાસક ઔરંગઝેબ રાજ કરતો હતો, એને ડર થયું કારણ કે એ સમય ઔરંગઝેબ બધા મંદિરો તોડતો હતો અને this was the time કે શ્રીનાથજી પાસે પડેલો હતો। મથુરા તોડ્યું, કાશી તોડ્યું, બધા ધામો તોડ્યા, હવે એને શ્રીનાથજીનું મંદિર, શ્રીનાથજી એના હોટ ફેવરેટ ટાર્ગેટ હતા। આ રાજસિંહ ડરી ગયા અને શું કરું પોતાની રાજમાતાથી પૂછવું છે કે હવે હું શું કરું? રાજમાતાએ કીધું, અરે મૂર્ખ, જગતનો નાશ તારા દરબારમાં આવતો હોય એ પરબ્રહ્મ શ્રીનાથજી તમારા દરબારમાં આવતો હોય, તમારા રાજ્યમાં આવતો હોય અને તમે એમને મના કરો, તારાથી મોટો મૂર્ખ પણ બીજો હોઈ શકે ધરતી પર। छता मम्मी मुझे अभी तक, माताश्री मुझे अभी तक समझ में नहीं आ रहा है कि मैं पधराऊं नहीं पधराऊं, बहुत मुझे डर लग रहा है। अरे राजसिंह, जो इस जगत का पालन करता है, जो इस जगत का पोषण करता है, जिसने औरंगजेब को क्या, औरंगजेब के बाप को जिसने बनाया, तो तुम्हारी क्या, उसकी क्या मजाल है कि तुम्हारा नुकसान पहुंचा सके? श्रीनाथजी तुम्हारे दरबार में पधार है, उससे अच्छा मौका और क्या हो सकता है? जाओ अभी के अभी और गोविंद जी तिलकायत से विनती करो कि हाँ हम तैयार हैं और आप जो कहोगे हम करने के लिए तैयार हैं। जो आज बा હતા ને રાજસિંહના મમ્મી, કેવા નિડર હતા। ભક્તિ હંમેશા વ્યક્તિની અંદર નિડરતા લાવે છે। એક વસ્તુ આપ બધા સમજો, તો શ્રીનાથજીના ખાલી ચરિત્રો આપણે આ દિવસોમાં નથી શ્રવણ કર્યા, પણ એ ચરિત્રો પાછળનું તત્વ શું છે, એ ચરિત્રથી તમે શું શીખીને ગયા એ અગત્યનું છે। ઝીણવટ ભરી વાતો આપણને શીખવે છે કે ભાઈ રાજમાતા કેટલી નિડર હતી। અભયમ સર્વદા દાસ્યेति जन्म व्रतम हरि राखे काहे डर का, तो महापुरुष समर्थ कमलापति नर हरि सो ईश है जाता। अपना भगवदीओ तो गाय गया प्रियजनों, आ मार्ग छे शूरानो नहीं कायर नु काम रे। पुष्टि मार्ग है ने वैष्णव બધા કાન ખોલીને સાંભળજો, પુષ્ટિ માર્ગ શૂરવીરોનો માર્ગ છે। ડરપોક હોય, અરે ફલાણું રાહુ નડી ગયો, અરે કેતુ નડી ગયો, અરે બુધ નબળું છે, અરે ગુરુ નબળું છે, અરે આ થઈ ગયું, અરે ફલાણું થઈ ગયું, એના માટે પુષ્ટિ માર્ગ છે જ નહીં। આ માર્ગ છે શૂરાનો।